રાજકોટ જિલ્લાના ગોંડલ ડિવિઝન હેઠળ આવતા સુલતાનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જે ખાચરની અચાનક થયેલી બદલીને લઈને સમગ્ર પંથકમાં ભારે અસંતોષ અને રોષની લાગણી ફાટી નીકળી છે. માત્ર 11 મહિનાના ટૂંકા કાર્યકાળમાં કાયદો અને વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો લાવનાર અને પ્રામાણિકતા માટે જાણીતા એવા અધિકારીની બદલી સામે 26 જેટલા ગામોના સરપંચો અને ગ્રામજનો એકજૂટ થઈ વિરોધના મોરચે ઉતર્યા છે. આજરોજ સુલતાનપુર ગામે સ્વૈચ્છિક બંધ પાડી સરકાર સમક્ષ પોતાની લાગણી અને માંગણી પ્રબળ રીતે રજૂ કરી હતી. ગામના બજારો સંપૂર્ણપણે બંધ રહ્યા હતા અને આસપાસના વિસ્તારોમાં પણ આ મુદ્દે ભારે ચર્ચા જામી હતી. શ્રીનાથગઢથી લઈને નવાગામ સુધીના ગામોમાં હાલ એક જ ચર્ચા છે કે પીઆઈ ખાચર સાહિબની બદલી કેમ? બદલીના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો પોલીસ સ્ટેશન ખાતે ભેગા થયા હતા અને એક સ્વરે આ બદલી રોકવા માંગ ઉઠાવી હતી. સ્થાનિક આગેવાનોના મતે ખાચર સાહેબના આગમન બાદ વિસ્તારમાં અસામાજિક તત્વો પર કડક નિયંત્રણ આવ્યું છે અને સામાન્ય નાગરિકમાં સુરક્ષાની લાગણી મજબૂત બની છે. લોકો નિર્ભયતાથી પોલીસ સુધી પોતાની ફરિયાદ લઈ જઈ શકે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. સુલતાનપુર જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ કચરાભાઈ વૈષ્ણવે જણાવ્યું હતું કે ખાચર સાહેબના કાર્યકાળ દરમિયાન વિસ્તારમાં શાંતિ અને કાયદો વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થયો છે. સમગ્ર વિસ્તારની જનતા ઈચ્છે છે કે આ બદલી મોકૂફ રાખવામાં આવે. તે જ રીતે સુલતાનપુરના સરપંચના પ્રતિનિધિ કાકુભાઈ વાછાણીએ કહ્યું હતું કે ખાચર સાહેબ આવ્યા પછી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ લગામ આવી ગઈ છે. લોકોમાં વિશ્વાસ અને સુરક્ષા બંને વધ્યા છે. નવા ગામના સરપંચ રમેશભાઈ કાકડિયાએ જણાવ્યું કે અમારી માંગ છે કે ખાચર સાહેબને ઓછામાં ઓછા 2 વર્ષ સુધી અહીં સેવા આપવા તક આપવામાં આવે જેથી આ સ્થિરતા જળવાઈ રહે. સુલતાનપુર ગ્રામ પંચાયતના સભ્ય ભાવેશ બોરડે પણ જણાવ્યું કે આવા નિષ્ઠાવાન અને કડક અધિકારીની હાજરી ગ્રામ્ય વિસ્તારમાં શાંતિ અને સલામતી માટે અત્યંત જરૂરી છે. સામાન્ય રીતે પોલીસ અધિકારીઓની બદલી વખતે લોકોમાં ખુશી જોવા મળતી હોય છે, પરંતુ સુલતાનપુર પંથકમાં ચિત્ર સંપૂર્ણપણે વિપરીત છે. અહીં જનતા પોતાના લોકપ્રિય અને પ્રામાણિક અધિકારીને જાળવી રાખવા માટે રસ્તા પર ઉતરી છે. હવે સમગ્ર વિસ્તારની નજર સરકારના નિર્ણય પર ટકેલી છે કે શું જનભાવનાનો માન રાખી આ બદલીને રોકવામાં આવશે કે નહીં. રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર. ઓકે, જય હિન્દ, જય ભારત. હું ભાવેશ બોરડ, સુલતાનપુર ગ્રામ પંચાયત સભ્ય. અત્યારે અમારે સુલતાનપુર પોલીસ સ્ટેશનની અંદર ખાચર સાહેબ પીઆઈ ખાચર સાહેબ ફરજ બજાવે છે. જેવો આજે અમારે પોલીસ સ્ટેશન બન્યું એના લગભગ 2 વર્ષ થઈ ગયા. પ્રામાણિક અધિકારી જેને કહી શકીએ એવા ખાચર સાહેબ અમને મળ્યા છે. તો સરકારને અમે વિનંતી કરીએ છીએ કે નાનામાં નાનો માણસ અહીં 2 ધડક આવી શકે છે અને ક્યાંય પણ એવો સાહેબ આવ્યા પછી એવો કોઈ અણબનાવ નથી બન્યો. સાહેબની નીચે જે ગામો આવે છે અમારે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર છે, તો એટલા માટે અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે ગ્રામ્ય વિસ્તારમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે. તો અમારે એટલા માટે અમારે સાહેબની જરૂર હોય. તો આ બદલી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ બદલી સાહેબની મોકૂફ રાખે. મારું નામ કચરાભાઈ વૈષ્ણવ, હું સુલતાનપુર જૂથ સેવા સહકારી મંડળીનો પ્રમુખ છું. મેં એવું સાંભળ્યું કે ખાચર સાહેબની સુલતાનપુર પોલીસ સ્ટેશનમાંથી ખાચર સાહેબ પીઆઈની બદલી થયેલ, એટલા માટે અમારી એવી લાગણી છે એ બદલી સરકાર રોકે. એનું કારણ છે સાહેબને હજી 11 જ મહિના થયા છે અને આજુબાજુના વિસ્તારના સરપંચ 8-10 ગામના સરપંચો છે, હું સૌ સુલતાનપુર આખું ગામ અત્યારે ભેગું થયું છે અને સાહેબને માનમાં કે ગામ બંધ રાખવાની બધાની તૈયારી છે. તો અમારી સરકારને વિનંતી છે સાહેબની વહેલી તકે બદલી બંધ રહે એવી લાગણી અને અમારી માગણી છે. સાહેબનું કામ સારું હતું અને જે કાંઈ દૂષણો હતા અત્યારે અમારે શાંતિ છે. તો અમારી એવી લાગણી છે કે સાહેબ અમારે અહીંયા રહીએ તો એની બદલી અટકે અમારી વિનંતી છે. ઓકે. મારું નામ રમેશભાઈ કાકડિયા, નવાગામ સરપંચ. આજે અમે એવો સમાચાર મળ્યા કે ભાઈ ખાચર સાહેબની બદલી થઈ છે. ખાચર સાહેબ આ વિસ્તારની અંદર કાયદો અને લોકોની સલામતી અને આવારા તત્વો ઉપર જે દબાણ કર્યું છે એમની લાગણી આ વિસ્તારના તમામ લોકોને છે. અત્યારે અમે સરપંચો અને સહકારી મંડળીના આગેવાનો બધા અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા છે અને સરકારશ્રીને એક રજૂઆત કરીએ છીએ કે ભાઈ આવા એક સારા ઓફિસર, સારા અધિકારી અમને મળ્યા છે. તો હજી નાનો એવો 11 મહિનાનો જ ટાઈમ થયો છે, તો 2 વર્ષ અહીંયા રહીએ એવી અમારી ઈચ્છા છે. તો સરકારશ્રીને એક ખાસ ભલામણ છે કે અમારા વેદનાને સાંભળી, અમારો એક અવાજ સાંભળી અને આ બદલીને મોકૂફ રાખે એવી અમારી સૌની માનસર અરજ છે. કાકુભાઈ રણછોડભાઈ વાછાણી, હું સુલતાનપુર સરપંચ તરીકે ફરજ બજાવું છું
અને અમારા ગામમાં હાલ પીઆઈ તરીકે ખાચર સાહેબ આવેલ છે. ખાચર સાહેબ આવતા સુલતાનપુર તેમજ સુલતાનપુર પોલીસ સ્ટેશનની અંદર જે આવતા ગામો તમામમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિ હાલતી એ બધી સદંતર બંધ છે અને કામગીરી ખૂબ જ સારી છે. તેમજ ખાચર સાહેબને સુલતાનપુર આવ્યાને હજી 11 મહિનાનો જેવો સમય થયો છે. તો ગામ લોકોની લાગણી છે અને અત્યારે તમામ ગામના સુલતાનપુર પોલીસ સ્ટેશન નીચે આવતા તમામ ગામના સરપંચો, સરકાર મંડળના પ્રમુખો અને ગ્રામજનો ઉપસ્થિત થયા છે અને બધાની એવો અવાજ છે કે ખાચર સાહેબ સુલતાનપુરમાં રહીએ તો ગામને શાંતિ અને સલામતી રહેશે. માટે સરકારશ્રીમાં હું ધ્યાન દોરું છું કે ખાચર સાહેબની ખાસ કિસ્સા તરીકે લક્ષમાં લઈ બદલી મોકૂફ રાખે તો સુલતાનપુરના આજુબાજુના વિસ્તારને કાયમની માટે શાંતિ સલામતી રહેશે અને નાનો માણસ પણ અહીંયા બેધડક આવી શકે છે. માટે ખાસ વિનંતી સરકારને વિનંતી કરું છું કે આ પ્રશ્ન લક્ષમાં લઈ ખાચર સાહેબની બદલી મુલતવી રાખે એવી અમારી માનસર અરજ છે.